આજે ત્રીજો દિવસ છે વાડીએ સિંગનું ધ્યાન રાખવા માટે અને આ સિંગ જ્યાં સુધી સફાઈ ના થાય એમાં ધૂળ અલગ ન કરી નાખી ત્યાં સુધી સિંગ આ વાડીએ પડી રહેવાની છે. દોસ્તો સાંજના 10 વાગી ગયા છે. અમારા કાકાના પાડોશી ભાઈબંધ પણ આવી ગયા છે. બે આવી ગયા છે, ત્રીજા ભાઈ આવે છે, ચા પાણી બનાવવાના છે ને કાલ આપણે મેળાવે તો કરવાનો છે ભજીયાનો પ્રોગ્રામ. અંગ્રેજીમાં ભજીયાનો શું કહેવાય ને કાકાને ખબર છે. કાકા શું કહેવાય ભજીયાને અંગ્રેજીમાં? ફસ્યા. અને જલેબીને? ઘૂસળું. અંગ્રેજીમાં જલેબીને ઘૂસળું કહેવાય, યાદ રાખજો. અમારી ભાષામાં તો અંગ્રેજીમાં ઘૂસળું કહીએ. હવે બનાવવાની છે સરસ મજાની મસાલા વગરની ચા. દેખે છે ને ફરતી કરે ઘમ ગોર અંધારું અને ખેતરની વચ્ચે ચા બનાવવાની. દૂધ સામે ગાડીએ પીડ્યું લેતા આવો ધીરુભાઈ. અહીંયા હવાણું કર્યા કરીએ ભાઈ. સિંગનો સારો ભાવ આવશે તો હવાણ વધશે, નગર હવાણે નહીં વધે. આ કાકાની ડોલ છે, આમાં કાકાનો ચા બનાવવાનો બધો સામાન આમાં મળી રહી. ચા ભરો કાકા, ચા ઠરે પછી મારે માટે બસ ઘણા બને રકાબી ભરી ગયો આખી. અરે પણ પીવાની હું મજા કરો ની ભાઈ. વાડીની ચાની ખરેખર જમાવટ છો. ભઠ્ઠો બોલાઈ ગયો. ભઠ્ઠો જગે છે અંદરથી કાકા ધીમો ધીમો. સા કર્યા પછી જો ભઠ્ઠો વધે ને એમાં પાછા ઓળા મીકાશે. દોસ્તો રાતના 1:30 વાગ્યા છે. શિયાળના રોવાના અવાજથી મને જગાઈ ગયો છે. ખેડૂત જ્યારે પણ રાત્રે જાગે ને એટલે ત્યારે એના ખેતરના ફરતે એક વખત બત્તી કરી જોઈએ. એટલે આપણે આપણા ખેતરના ફરતે એક વખત બત્તી કરી જોઈએ. કાકા અહીંયા આરામ કરે છે. જ્યારે પણ રાત્રે જગ્યા જાય એટલે એક વખત બત્તી કરી દેવાની. ખેતરના ફરતે બત્તી કરી જોઈએ. કોઈ જાનવર વગેરે છે નહીં. દૂર દૂર 2 શિયાળ છે જે બેઠા છે આરામથી. તમારા બોલવાનો અવાજ આવે છે ધીમો ધીમો. મને પણ શરૂઆતમાં ખુલ્લા ખેતરમાં આવી રીતે સુવાની બીક લાગતી હતી. 4-5 દિવસ થઈ ગયા છે એટલે કાકાની સાથે ટેવાઈ ગયા છે. જો ટીટોડી બોલવાનો અવાજ આવે છે. દોસ્ત આવી રીતે રાત્રે આવું જાગવું હું કામ કરું ખેડૂતો માટે રૂટીન હોય છે અને મારા માટે આ બધું નવું છે.